જય જિનેન્દ્ર મિત્રો. વીરમતીબેન ફકીરચંદ શાહ ચેરિટેબલ ટ્રસ્ટ પ્રેરિત અને પુરસ્કૃત ભદ્રેશ શાહ ફાઉન્ડેશન આયોજિત જૈન યુવક મંડળ સુરત પર્યુષણ વ્યાખ્યાનમાળા અને એના સંદર્ભે યોજાઈ રહી છે જૈન સુપર સ્પીકર અને કલ્ચરલ કન્ટેસ્ટ. તેના ભાગરૂપે જૈન ક્વિઝ 2026 સ્પર્ધાનું આયોજન થયું છે. અહીં 50 પ્રશ્નો છે જે અમે આપની સમક્ષ 3 ભાગમાં રજૂ કરીશું. તો જૈન ક્વિઝનો પહેલો ભાગ. પહેલાં અમે આપને આપીશું પ્રશ્નો, આપના જવાબ આપ કશેક નોંધી શકો. તો શરૂ કરીએ. પહેલો પ્રશ્ન: માટી એ કયો જીવ કહેવાય? વિકલ્પો: અ તેવકાય, બ અપકાય, ક પૃથ્વીકાય અને ડ વાવકાય. બીજો પ્રશ્ન: કયા એક મોટા સૂત્રમાં 2 નાના સૂત્રો છુપાયા છે? અ સકલ તીર્થ, બ વંદિત્તુ, ક લઘુ શાંતિ, ડ ભરહેસર. ત્રીજો પ્રશ્ન: સંસ્કૃત ભાષાનું નાનામાં નાનું સૂત્ર કયું? અ જાવંતી, બ નમોહર્ત, ક ઈચ્છામી અને ડ જંકિંચી. ચોથો પ્રશ્ન: કયા સૂત્રની રચના ગૌતમ સ્વામીજીએ કરી છે? અ સંસાર દાવાનલ, બ જગ ચિંતામણી, ક ઓવગસગ્ગહરમ, ડ સકલ તીર્થ. પાંચમો પ્રશ્ન: પાપક્ષય માટે નવકાર શેના સમાન છે? અ મિસાઇલ, બ તલવાર, ક એટમ બોમ્બ, ડ દારૂગોળો. છઠ્ઠો પ્રશ્ન: ભૂલથી જુઠ્ઠું બોલાઈ જાય તો કુમારપાળ રાજા કયું તપ કરતા? અ એકાસણું, બ આયંબિલ, ક ઉપવાસ અને ડ બિયાસણું. સાતમો પ્રશ્ન: કાયોત્સર્ગ કરતા પહેલાં અવશ્ય બોલાતું સૂત્ર કયું? અ લોગસ, બ નવકાર, ક અન્નત્થ, ડ તસ્સ ઉત્તરી. આઠમો પ્રશ્ન: જતા આવતા થયેલા પાપોની શુદ્ધિ માટે કયું સૂત્ર બોલાય? અ પંચીદીય, બ ઇરિયાવહી, ક લોગસ્સ, ડ સામાઈ ચવ્યજુત્તો. નવમો પ્રશ્ન: નરકના બીજા દ્વાર સમૂહ પાપ કયું છે? અ હિંસા, બ અસત્ય, ક કંદમૂળ અને ડ પર સ્ત્રી ગમન. દસમો પ્રશ્ન: સામયિકમાં કેટલા દોષ ન લાગે તેનું ધ્યાન રાખવું જોઈએ? અ 10, બ 12, ક 24 અને ડ 32. 11મો પ્રશ્ન: કયા સૂત્રની રચના અષ્ટાપદ પર્વત પર થઈ છે? અ સિદ્ધાણમ બુદ્ધાણમ, બ ઓવસગ્ગકરમ, ક જગચિંતામણી અને ડ લોગસ્સ. 12મો પ્રશ્ન: ત્રીજી નરકમાં કોના જેવો પ્રકાશ હોય? અ ગ્રહ, બ નક્ષત્ર, ક સૂર્ય અને ડ પૂનમ ચંદ્ર. 13મો પ્રશ્ન: લોગસ્સ સૂત્રની ગાથા કેટલી છે? અ 9, બ 8, ક 7 અને ડ 6. 14મો પ્રશ્ન: કયા તીર્થમાં હાથીએ પ્રભુને અભિષેક કરી, પુષ્પથી પૂજા કરી અને દેવગતિ પામ્યો? અ ચારૂપ, બ કલિકુંડ, ક મક્ષી અને ડ શિરીષા. 15મો પ્રશ્ન: કયા સૂત્રમાં શ્રાવકે વારંવાર સામયિક કરે એવું જણાવ્યું છે? અ કરેમી ભંતે, બ અન્નત્થ, ક સામાઈય વયજુત્તો અને ડ જગ ચિંતામણી. તો મિત્રો, આ હતા એ 15 પ્રશ્નો. આપે આપના ગમતા જવાબો કશેક નોંધી લીધા હશે. તો આવો હવે આ 15 પ્રશ્નોના જવાબો જોઈએ. આપના જવાબ ચકાસી લો. પહેલો પ્રશ્ન હતો: 1. માટી એ કયો જીવ કહેવાય? ક પૃથ્વીકાય. બીજું:
કયા એક મોટા સૂત્રમાં બે નાના સૂત્રો છુપાયા છે? બ. વંદિત્તુ. ત્રીજો પ્રશ્ન હતો, સંસ્કૃત ભાષાનું નાનામાં નાનું સૂત્ર કયું? બ. નમોહર્ત. ચોથું, કયા સૂત્રની રચના ગૌતમ સ્વામીજીએ કરી છે? બ. જગચિંતામણી. પાંચમો પ્રશ્ન હતો, પાપક્ષય માટે નવકાર શેના સમાન છે? ક. એટમ બોમ્બ. 6. ભૂલથી જુઠ્ઠું બોલાઈ જાય તો કુમારપાળ રાજા કયું તપ કરતા? બ. આયમ બિલ. 7મો પ્રશ્ન, કાર્યોત્સર્ગ કરતા પહેલાં અવશ્ય બોલાતું સૂત્ર કયું? ક. અન્નત્થ. 8મો પ્રશ્ન હતો, જતા આવતા થયેલા પાપોની શુદ્ધિ માટે કયું સૂત્ર બોલાય? જવાબ છે બ. ઇરિયાવહી. 9મો પ્રશ્ન, નરકના બીજા દ્વાર સમૂહ પાપ કયું છે? જવાબ ડ. પરસ્ત્રી ગમન. 10મો પ્રશ્ન, સામયિકમાં કેટલા દોષ ન લાગે તેનું ધ્યાન રાખવું જોઈએ? ડ. 32. 11. કયા સૂત્રની રચના અષ્ટાપદ પર્વત પર થઈ છે? ક. જગચિંતામણી. 12. ત્રીજી નરકમાં કોના જેવો પ્રકાશ હોય? ડ. પૂનમચંદ્ર. 13મો પ્રશ્ન, લોગસ્ય સૂત્રની ગાથા કેટલી છે? ક. 7. 14મો પ્રશ્ન, કયા તીર્થમાં હાથીએ પ્રભુને અભિષેક કરી પુષ્પથી પૂજા કરી અને દેવગતિ પામ્યો? બ. કલિકુંડ. અને 15મો પ્રશ્ન હતો, કયા સૂત્રમાં શ્રાવકે વારંવાર સામયિક કરે એવું જણાવ્યું છે? ક. સામાઈય વયજુત્તો. તો મિત્રો, આ હતા જૈન ક્વિઝ 1ના 15 પ્રશ્નો અને તેના 15 જવાબો. અમને આશા છે કે આપના બધા જ અથવા તો ઘણા બધા જવાબો સાચા પડ્યા હશે. આ શ્રેણીમાં જૈન ક્વિઝ 2 તરત જ આવી રહી છે, એનો પણ લાભ લેજો.